Hello everyone, on behalf of Sri Sant Krupa Vidyalaya, I Rasila Garva welcome you all. In this video, we are going to discuss about degrees of comparison, તુલનાની કક્ષાઓ. આ વિડીયોમાં આપણને ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાની કક્ષાઓ વિશે અભ્યાસ કરવાનો છે. સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ નો દેટ વોટ ઇઝ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. સૌથી પહેલાં તો આપણને એ જાણવું જરૂરી બને છે કે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એ શું છે. સો લેટ્સ સી ધ મિનિંગ ઓફ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થળની તુલના કે સરખામણી અન્ય વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થળ સાથે કરવા માટે અંગ્રેજી વ્યાકરણમાં ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનનો ઉપયોગ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થળની તુલના કે સરખામણી જ્યારે કોઈ અન્ય વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થળ સાથે કરવાની હોય ત્યારે અંગ્રેજી વ્યાકરણમાં ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનનો ઉપયોગ થાય છે. So now it's time to understand and know how many types of degrees. હવે એ પણ જાણવું જરૂરી છે કે ડિગ્રીઝના કેટલા પ્રકાર છે. સો હિયર ધેર આર 3 types of degrees. ડિગ્રીઝના 3 પ્રકાર છે, જેમાં ફર્સ્ટ વન ઇઝ પોઝિટિવ ડિગ્રી, જેને આપણે કહીશું સમાનતા દર્શક. સેકન્ડ વન ઇઝ કમ્પેરેટિવ ડિગ્રી, જેને આપણે કહીશું અધિકતા દર્શક. એન્ડ થર્ડ વન ઇઝ સુપરલેટિવ ડિગ્રી, જેને આપણે કહીશું શ્રેષ્ઠતા દર્શક. તો અહીં છે ડિગ્રીઝના 3 પ્રકાર છે, જેમાં ફર્સ્ટ છે પોઝિટિવ ડિગ્રી, સેકન્ડ છે કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ થર્ડ છે સુપરલેટિવ ડિગ્રી. ધોરણ 7ના અભ્યાસક્રમ અનુસાર આપણને છે આ વિડીયોમાં છે પ્રથમ 2 એટલે કે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીનો અભ્યાસ કરવાનો છે. ઓકે, તો નાવ ઇટ્સ ટાઈમ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ એડજેક્ટિવ. ઓકે, અહીં છે તમને પ્રશ્ન થાય કે આપણે છે ડિગ્રીઝનો અભ્યાસ કરવાનો છે, તો અહીં એડજેક્ટિવ કઈ રીતે વચ્ચે આવ્યું. ઓકે, તો અહીં છે ડિગ્રીને સમજવા માટે એડજેક્ટિવને સમજવું ખૂબ જ જરૂરી છે. અને તમે જાણો જ છો કે એડજેક્ટિવ એટલે કે વિશેષણ એ શું છે, એનો ઉપયોગ છે એ ક્યારે થાય છે. તો હિયર ધ મિનિંગ ઓફ એડજેક્ટિવ ઇઝ નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહેવામાં આવે છે. ઓકે, તમે જાણો છો એ જ રીતે કે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે છે અને શું કહેવામાં આવે છે, એને એડજેક્ટિવ એટલે કે એને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. લેટ્સ સી સમ એક્ઝામ્પલ્સ ઓફ એડજેક્ટિવ. એડજેક્ટિવના છે એ થોડાક એક્ઝામ્પલ જોઈએ, જેથી કરીને તમે ક્લિયરલી સમજી શકશો કે કઈ રીતે છે વાક્યમાં વિશેષણને ઓળખવો. તો સેન્ટેન્સ છે રાહુલ ઇઝ અ ક્લેવર બોય. ઓકે, હવે અહીં વાક્ય છે કે રાહુલ એ હોશિયાર છોકરો છે. હવે વાક્યની અંદર આપણે જો ક્લેવરને હટાવી લઈએ છીએ અને કાઢી લઈએ છીએ, છતાં પણ સેન્ટેન્સ બનશે કે રાહુલ ઇઝ અ ક્લેવર બોય, બરાબર. અને એની અંદર ક્લેવર એડ કરવાથી છે આ જે રાહુલના નામના અર્થમાં ક્લેવર શબ્દ છે એ શું કરે છે, તો વધારો કરે છે. તો આવા શબ્દો કે જે વ્યક્તિના નામના અર્થમાં વધારો કરતા હોય એવા શબ્દોને છે વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે રાહુલ છોકરો છે, બરાબર, પણ કેવો છોકરો છે, તો હોશિયાર છોકરો છે. તો હોશિયાર એ શું થશે, વિશેષણ થશે. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ છે ધીઝ ઇઝ અ ક્લીન રૂમ. ઓકે, ક્લીનને અહીં વાક્યમાંથી કાઢી લઈએ તો સેન્ટેન્સ બનશે ધીઝ ઇઝ અ રૂમ. ઓકે, આ રૂમ છે. હવે અહીં ક્લીનને ઉમેરો તો ક્લીન શું કરે છે, તો જે રૂમ છે, બરાબર, જે નામ છે એના અર્થમાં વધારો કરે છે. તો આ સાફ અથવા તો સ્વચ્છ ખંડ છે. રૂમ છે પણ કેવો રૂમ છે, સાફ કે સ્વચ્છ છે. તો અહીં જે શબ્દ કે જે નામના અર્થમાં વધારો કરતા હોય છે એવા શબ્દને છે વિશેષણ કહેવામાં આવે છે. અહીં ડિગ્રીઝના ટોપિકની અંદર પણ આપણને વિશેષણને ઓળખીને ડિગ્રી પ્રમાણે એની અંદર ફેરફાર કરવાના છે, માટે એડજેક્ટિવને સમજવું ખૂબ જ જરૂરી છે. ઓકે, નાવ ઇટ્સ ટાઈમ ટુ અન્ડરસ્ટેન્ડ પોઝિટિવ ડિગ્રી. ચાલો હવે પોઝિટિવ ડિગ્રીને સમજીએ, જેને આપણે કહીશું સમાનતા દર્શક. ફર્સ્ટ ઓફ ઓલ, ઇન વિચ કન્ડિશન ધ પોઝિટિવ ડિગ્રી ઇઝ યુઝડ, વી હેવ ટુ નો ધેટ. બરાબર, સૌથી પહેલાં તો આપણને છે એ જાણવું જરૂરી બને છે કે કઈ પરિસ્થિતિમાં અથવા તો ક્યારે છે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. તો અહીં છે ધ પોઝિટિવ ડિગ્રી ઇઝ યુઝ ટુ કમ્પેર ટુ થિંગ્સ વિચ આર સિમિલર. પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ છે બે બાબતોને સરખાવવા માટે થાય છે કે જે બંને બાબતો છે, વસ્તુઓ છે, વ્યક્તિ છે કે એની અંદર છે એ શું રહેલી છે, સમાનતા રહેલી છે. તો ત્યારે છે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થળની તુલના કે સરખામણી અન્ય વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થળ સાથે કરવાની હોય અને આ બધી બાબતોમાં સમાનતા રહેલી હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. અહીં આપણે સમજશું કે ક્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. તો જ્યારે આપણે કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થળની તુલના કે સરખામણી જ્યારે અન્ય વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થળ સાથે કરીએ છીએ અને સરખામણી કરતી વખતે બંનેની અંદર કોઈ સમાન બાબત રહેલી છે, ત્યારે આવી સમાનતાને દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે.
પોઝિટિવ ડિગ્રીને દર્શાવવા માટે એઝ એડજેક્ટિવ એઝનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખીશું કે પોઝિટિવ ડિગ્રીને દર્શાવવા માટે એઝ વિશેષણ એઝનો ઉપયોગ કરવામાં આવે છે. પોઝિટિવ ડિગ્રીમાં વિશેષણ તેના મૂળ સ્વરૂપમાં હોય છે. આ પણ ખૂબ જ ધ્યાનમાં રાખવાની બાબત છે કે પોઝિટિવ ડિગ્રીમાં જે વિશેષણ વપરાય છે એ વિશેષણ એના મૂળ જ સ્વરૂપમાં હોય છે. આગળ આપણે બે એક્ઝામ્પલની ચર્ચા કરી કે રાહુલ ઇઝ અ ક્લેવર બોય, રાહુલ હોશિયાર છોકરો છે. તો મેઇન જે એડજેક્ટિવ વિશેષણ છે એ ક્લેવર છે અને એને આપણે એ જ સ્વરૂપમાં મૂકેલું છે, બરાબર. તો એ જ રીતે પોઝિટિવ ડિગ્રીમાં છે વિશેષણને તેના મૂળ સ્વરૂપમાં જ મૂકવાનું છે. ઓકે, સો હિયર લેટ્સ સી ધ પેટર્ન ઓફ પોઝિટિવ ડિગ્રી. તો અહીં આપણે છે પોઝિટિવ ડિગ્રીના પેટર્નની એટલે કે એનું સેન્ટેન્સ પેટર્ન છે કઈ રીતે બનશે એની ચર્ચા કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ પુટ સબ્જેક્ટ, ધેન વર્બ, ધેન એઝ, ધેન એડજેક્ટિવ, ધેન એઝ, ધેન અધર સબ્જેક્ટ. સૌથી પહેલાં તો આપણને પોઝિટિવ ડિગ્રીનું સ્ટ્રક્ચર બનાવવા માટે સૌથી પહેલાં તો આપણને સબ્જેક્ટ મૂકવાનું છે, ત્યારબાદ વર્બ મૂકવાનું છે, ત્યારબાદ એઝ, ત્યારબાદ એડજેક્ટિવ, ત્યારબાદ એઝ અને ત્યારબાદ અધર સબ્જેક્ટ આપણને મૂકવાનું છે. તો સબ્જેક્ટને તમને ખ્યાલ જ હશે કે સબ્જેક્ટને આપણે કહીએ છીએ કર્તા, વર્બ એટલે ક્રિયાપદ, એડજેક્ટિવ એટલે વિશેષણ અને અધર સબ્જેક્ટ એટલે બીજો કર્તા. તો અહીં તમે જોઈ શકો છો જે પોઝિટિવ ડિગ્રીનું છે એ સેન્ટેન્સ પેટર્ન છે અને આના આધારે છે આપણને વાક્યો બનાવવાના છે. ઓકે, નાવ ઇટ્સ ટાઈમ ટુ સી ધ એક્ઝામ્પલ્સ ઓફ પોઝિટિવ ડિગ્રી. તો હવે આપણે છે એ પોઝિટિવ ડિગ્રીના છે એક્ઝામ્પલ ઉદાહરણનો અભ્યાસ કરવાનો છે, જેમાં ફર્સ્ટ છે રામ એ શ્યામ જેટલો જ હોશિયાર છે. હવે ખાસ આ સેન્ટેન્સને સમજો, જેમાં રામ અને શ્યામ એ બંનેની તુલના કરવામાં આવેલી છે અને બંનેની અંદર કોઈ સમાન બાબત રહેલી હોય તો એ છે કે બંને છે એ સમાન રીતે હોશિયાર છે, બરાબર. રામ એ શ્યામ જેટલો જ હોશિયાર છે. તો ખાસ અહીં યાદ રાખીશું કે પોઝિટિવ ડિગ્રીને દર્શાવવા માટે જેટલો જ, જેવો જ, જેવું જ જેવા શબ્દોનો છે એ ઉપયોગ થાય છે, બરાબર. આ પ્રકારના શબ્દો જો સેન્ટેન્સની અંદર આવેલા હોય તો તરત જ સમજી જવાનું છે કે આ જે સેન્ટેન્સ આપેલું છે એ પોઝિટિવ ડિગ્રીનું છે. તો હવે જે આપણી સમક્ષ પોઝિટિવ ડિગ્રીનું પેટર્ન છે એ મુકાયેલું છે. હવે એ પેટર્નના આધારે આપણને છે સેન્ટેન્સ બનાવવાનું છે. તો સૌથી પહેલાં આપણને મૂકવાનો છે કર્તા, બરાબર. પ્રથમ જે કર્તા છે એ મૂકવાનો છે કે રામ છે એ પ્રથમ કર્તા છે, તો રામ. ત્યારબાદ વર્બ, બરાબર. આની અંદર છે, બરાબર, છે માટે આપણે ક્રિયાપદનો ઉપયોગ કરીશું ઇઝ. તો રામ ઇઝ એઝ, ત્યારબાદ એડજેક્ટિવ. હવે જુઓ એડજેક્ટિવ શું આપેલું છે તો હોશિયાર છે એ એડજેક્ટિવ છે, બરાબર. તો હોશિયારનું આપણે અંગ્રેજીમાં મૂકીશું ક્લેવર. તો રામ ઇઝ એઝ ક્લેવર એઝ. ત્યારબાદ બીજો કર્તા કોણ છે તો શ્યામ છે. તો અહીં આપણને છે બીજો કર્તા તરીકે શ્યામ મૂકવાનું છે. તો સેન્ટેન્સ છે આ પ્રમાણે બનશે, રામ ઇઝ એઝ ક્લેવર એઝ શ્યામ. રામ એ શ્યામ જેટલો જ હોશિયાર છે. ત્યારબાદ બીજું સેન્ટેન્સ છે મીના ટીના જેટલી જ સુંદર છે. મીના ટીના જેટલી જ સુંદર છે. અહીં તુલના કરેલી છે મીના અને ટીનાની વચ્ચે અને બંનેની અંદર જો સમાન બાબત હોય તો બંને છે એ એક જેવી જ છે એ સુંદર છે. બંનેની અંદર છે આ બાબતે સમાનતા રહેલી છે. તો અહીં આપણે પેટર્ન પ્રમાણે જો સેન્ટેન્સ બનાવીએ તો આ રીતે છે એ સેન્ટેન્સ બનશે. મીના ઇઝ એઝ બ્યુટીફુલ એઝ ટીના. મીના ઇઝ એઝ બ્યુટીફુલ એઝ ટીના. મીના છે એ ટીના જેટલી જ સુંદર છે. તો અહીં તમે જે પેટર્નને જોઈ શકો છો અને એ પેટર્નના આધારે જ માત્ર તમારે વિશેષણને ઓળખીને તમારે પેટર્નના આધારે છે એ યોગ્ય શબ્દો મૂકવાના છે અને આ રીતે છે પેટર્નનો ખાસ અભ્યાસ કરવાથી છે તમે આસાનીથી જે પોઝિટિવ ડિગ્રીના એક્ઝામ્પલ્સ બનાવી શકશો. ઓકે, નાઉ લેટ્સ સી સમ મોર એક્ઝામ્પલ્સ ઓફ પોઝિટિવ ડિગ્રી. અહીં છે મારું ઘર તારા ઘર જેટલું જ મોટું છે. ઓકે, અહીં સેન્ટેન્સ છે કે મારું ઘર તારા ઘર જેટલું જ મોટું છે. તો અહીં સરખામણી કરેલી છે મારા અને તારા ઘરની વચ્ચે અને એ બંનેની અંદર કોઈ સમાનતા રહેલી હોય તો બંને સરખા જ છે, સરખા મોટા છે, બરાબર. તો આ રીતે છે સેન્ટેન્સ છે આ પ્રમાણે બનશે કે માય હાઉસ ઇઝ એઝ બિગ એઝ યોર હાઉસ, બરાબર. માય હાઉસ ઇઝ એઝ બિગ એઝ યોર હાઉસ. મારું ઘર તારા ઘર જેટલું જ મોટું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે ચેતન કેતન જેટલો જ સશક્ત છે અથવા તો મજબૂત છે. ચેતન કેતન જેટલો જ સશક્ત છે. તો સશક્ત, મજબૂત માટે આપણે અહીં વિશેષણ તરીકે વાપરીશું સ્ટ્રોંગ. તો સેન્ટેન્સ છે આ પ્રમાણે બનશે ચેતન ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ કેતન. ઓકે, સેન્ટેન્સ બન્યું ચેતન ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ કેતન. નેક્સ્ટ એક્ઝામ્પલ છે પાટણ કલોલ જેટલું જ ગરમ છે.
પાટણ કલોલ જેટલું જ ગરમ છે. ઓકે, હવે અહીં આપણે શહેરની છે સરખામણી કરેલી છે પાટણ અને કલોલની વચ્ચે, અને બંને છે એની અંદર કોઈ સમાનતા રહેલી હોય તો એ સમાનતા છે કે બંને છે એક સરખા જ ગરમ શહેર છે. બરાબર, તો સેન્ટેન્સને છે આપણે આ પ્રમાણે બનાવી શકીએ છીએ, પાટણ ઇઝ એઝ હોટ એઝ કલોલ. ઓકે, સેન્ટેન્સ બન્યું પાટણ ઇઝ એઝ હોટ એઝ કલોલ. તો હવે તમને છે પોઝિટિવ ડિગ્રીમાં કઈ રીતે છે એ સેન્ટેન્સ બનાવે એનો ખ્યાલ આવી ગયો હશે, અને સારી રીતે તમે પોઝિટિવ ડિગ્રીના ઉપયોગ અને એના ઉદાહરણ બાબતે તમે સમજી ગયા હશો. ઓકે, નાવ ઇટ્સ ટાઈમ ટુ અન્ડરસ્ટેન્ડ કમ્પેરેટિવ ડિગ્રી. હવે સમય થઈ ગયો છે કે આપણે કમ્પેરેટિવ ડિગ્રીને સમજીએ, જેને આપણે કહીશું ગુજરાતીમાં અધિકતા દર્શક. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ નો ઇન વિચ કન્ડિશન ધ પોઝિટિવ ડિગ્રી ઇઝ યુઝડ. સૌથી પહેલાં તો આપણને છે એ સમજવું જરૂરી બને છે કે ક્યારે અથવા તો કઈ પરિસ્થિતિમાં કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. When we compare two persons, things or places with the adjective changing its form, it is called comparative degree. ઓકે, જ્યારે આપણે કોઈ વ્યક્તિ અથવા વસ્તુ અથવા તો સ્થળોની છે આપણે સરખાવીએ છીએ, એની સાથે તુલના કે સરખામણી કરીએ છીએ, અને સાથે સાથે એ વખતે જે આપણે એના એડજેક્ટિવમાં એટલે કે વિશેષણમાં શું કરીએ છીએ તો ફેરફાર કરીએ છીએ, ત્યારે એને કમ્પેરેટિવ ડિગ્રીના નામે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ શીખ્યા કે પોઝિટિવ ડિગ્રીમાં એડજેક્ટિવ છે એના મૂળ સ્વરૂપમાં મુકાય છે, જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં છે વિશેષણમાં શું કરવામાં આવે છે, ચેન્જીસ એટલે કે એની અંદર બદલાવ કરવામાં આવે છે, અને એને જે કમ્પેરેટિવ ડિગ્રી તરીકે ઓળખવામાં આવે છે. લેટ્સ સી ધ મિનિંગ ઓફ પોઝિટિવ ડિગ્રી. જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થળ અન્ય વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થળની સરખામણીમાં થોડું અધિક કે થોડું વધારે હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. આપણે શીખ્યા કે જ્યારે આપણે પોઝિટિવ ડિગ્રીની અંદર આપણે જોયું કે જ્યારે આપણે કોઈ પણ બે વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થળની સરખામણી અન્ય વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થળ સાથે કરીએ છીએ ત્યારે બંનેની અંદર કોઈ સમાનતા રહેલી હોય ત્યારે છે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. પણ અહીં આપણે છે કમ્પેરેટિવ ડિગ્રી, જેનો અર્થ થાય છે અધિકતા દર્શકનો અભ્યાસ કરી રહ્યા છીએ, ત્યારે આપણને ખાસ સમજવાનું જરૂરી બને છે કે જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થળ અન્ય વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થળની સરખામણીમાં થોડુંક અધિક છે, થોડુંક વધારે છે, ત્યારે છે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. કમ્પેરેટિવ ડિગ્રીને દર્શાવવા માટે ઈઆર ધેનનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે આગળ જોયું કે પોઝિટિવ ડિગ્રીને છે એઝ વિશેષણ એઝ વડે દર્શાવવામાં આવે છે, તો એ જ રીતે છે કમ્પેરેટિવ ડિગ્રીને છે ઈઆર ધેન વડે દર્શાવવામાં આવે છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણના અંતે ઈઆર મૂકવામાં આવે છે. ખાસ યાદ રાખીશું કે કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણના અંતે છે એ ઈઆર ઉમેરવામાં આવે છે. ઓકે, લેટ્સ સી ફોર્મ ઓફ પોઝિટિવ એન્ડ કમ્પેરેટિવ ડિગ્રી. તો આપણે છે કમ્પેરેટિવ ડિગ્રીનું પેટર્ન અને એના ઉદાહરણને સમજીએ એનાથી પહેલાં આપણે પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીના ફોર્મની ચર્ચા કરીએ. ઓકે, તો અહીં તમે ટેબલને જોઈ શકો છો જેની અંદર પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી બંનેના ફોર્મ એટલે કે રૂપોને છે દર્શાવવામાં આવેલા છે. હવે સૌપ્રથમ છે એઝ હોટ એઝ. આપણે શીખ્યા કે પોઝિટિવ ડિગ્રીને દર્શાવવા માટે એઝ વિશેષણ એઝનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે છે કમ્પેરેટિવ ડિગ્રીને દર્શાવવા માટે વિશેષણના અંતે ઈઆર અને ધેન મૂકવામાં આવે છે. તો અહીં પોઝિટિવ ડિગ્રીમાં વિશેષણ છે એઝ હોટ એઝ, તો કમ્પેરેટિવ ડિગ્રીમાં શું બનશે તો હોટર ધેન, એટલે કે જે હોટ જે મેઇન જે વિશેષણ છે એનું કમ્પેરેટિવ ડિગ્રીમાં એના અંતે વિશેષણના અંતે આપણને ઈઆર મૂકવાનું છે અને ત્યારબાદ ધેન મૂકવાનું છે. ત્યારબાદ છે એઝ ક્લેવર એઝ, તો કમ્પેરેટિવ ડિગ્રીમાં થશે ક્લેવરર ધેન. ત્યારબાદ છે એઝ થીન એઝ, બરાબર, થીન એટલે પાતળું, તો અહીં આપણને કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણના અંતે ઈઆર લગાડી અને ધેન મૂકવાનું છે, તો થશે થિનર ધેન. ત્યારબાદ છે એઝ બ્યુટીફુલ એઝ, અને કમ્પેરેટિવ ડિગ્રીમાં થશે મોર બ્યુટીફુલ ધેન. તો અહીં તમને પ્રશ્ન થાય કે આપણે આગળ ચર્ચા કરી કે કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણના અંતે ઈઆર મૂકવામાં આવે છે, તો અહીં આપણે મોર શા માટે મૂક્યું, તો અહીં ખાસ તમારે યાદ રાખવાનું છે કે એવા વિશેષણો કે જે વિશેષણોના અંતે ઈઆર પ્રત્યે લગાડી શકાતો નથી ત્યારે છે એ વિશેષણની પહેલાં કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર મૂકવામાં આવે છે અને ત્યારબાદ વિશેષણની બાદ અંતે છે એ ધેન મૂકવામાં આવે છે. એટલે અહીં આપણે ખાસ યાદ રાખીશું કે જે વિશેષણના અંતે છે એ ઈઆર પ્રત્યે લગાડી શકાતો નથી કમ્પેરેટિવ ડિગ્રીમાં, એવા વિશેષણોની પહેલાં અથવા તો એવા વિશેષણોને દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણની પહેલાં મોર મૂકવામાં આવે છે. ઓકે, નાવ ઇટ્સ ટાઈમ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ કમ્પેરેટિવ ડિગ્રી. તો અહીં આપણે જે કમ્પેરેટિવ ડિગ્રીના સેન્ટેન્સ સ્ટ્રક્ચરને સમજીએ. તો સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ, ત્યારબાદ વર્બ, ત્યારબાદ એડજેક્ટિવ, ત્યારબાદ ઈઆર ધેન,
ત્યારબાદ અધર સબ્જેક્ટ. સૌથી પહેલાં આપણને મૂકવાનું છે કર્તા, ત્યારબાદ ક્રિયાપદ, ત્યારબાદ વિશેષણ પ્લસ ઈઆર ધેન અને પ્લસ બીજો કર્તા. તો અહીં તમારી સમક્ષ ચિત્ર મૂકાયેલું છે જેની અંદર છે 2 છોકરાનું ચિત્ર છે, જેમાં ફર્સ્ટ છે મેહુલ અને ત્યારબાદ છે રાહુલ. તો આ બંનેની વચ્ચે શું ડિફરન્સ, શું તફાવત છે એ તમે જાણી શકતા હશો અને જોઈ શકતા હશો, બરાબર. કે મેહુલ છે એ દેખાવમાં ઊંચો છે, જ્યારે રાહુલ છે એ દેખાવમાં કેવો છે તો નીચો છે, બરાબર. તો અહીં આપણે સેન્ટેન્સ છે આ પ્રમાણે બનાવી શકીએ, મેહુલ રાહુલ કરતાં ઊંચો છે. આપણું સેન્ટેન્સ શું બન્યું કે મેહુલ રાહુલ કરતાં ઊંચો છે. હવે આપણે આગળ ચર્ચા કરી કે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ ક્યારે થાય, તો જ્યારે કોઈ એક વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થળ અન્ય વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થળની તુલના કે સરખામણીમાં થોડુંક વધારે હોય, થોડુંક અધિક હોય, ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે, બરાબર. તો અહીં કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે શબ્દ યાદ રાખીશું ના કરતા, બરાબર. તો મેહુલ રાહુલ કરતાં ઊંચો છે. તો આપણું સેન્ટેન્સ છે આપણને છે સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે બનાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે મૂકીશું મેહુલ, ત્યારબાદ ક્રિયાપદ, ઓકે, ત્યારબાદ વિશેષણ ઊંચો, ઊંચો એટલે ટોલ, બરાબર. એમાં આપણને વિશેષણના અંતે ઉમેરવાનો છે ઈઆર પ્રત્યય અને ત્યારબાદ ધ્યેન મૂકવાનું છે અને ત્યારબાદ આવશે બીજો કર્તા. તો આપણું સેન્ટેન્સ છે આ રીતે બનશે, મેહુલ ઇઝ ટોલર ધેન રાહુલ. મેહુલ ઇઝ ટોલર ધેન રાહુલ, કે મેહુલ છે એ રાહુલ કરતાં કેવો છે તો ઊંચો છે. ત્યારબાદ બીજું સેન્ટેન્સ છે આપણે આ રીતે પણ બનાવી શકીએ છીએ કે રાહુલ એ મેહુલ કરતાં નીચો છે. રાહુલ મેહુલ કરતાં નીચો છે, બરાબર. તો સેન્ટેન્સ આ રીતે બનશે કે રાહુલ ઇઝ શોર્ટર ધેન મેહુલ. રાહુલ ઇઝ શોર્ટર ધેન મેહુલ. તો આ બંને રીતે છે આપણે કમ્પેરેટિવ ડિગ્રીના પેટર્નના આધારે સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. અહીં ખાસ યાદ રાખવાનું છે કે વિશેષણના અંતે આપણને છે ઈઆર અને ધેન ઉમેરવાનો છે. ઓકે, લેટ્સ સી સમ મોર એક્ઝામ્પલ્સ ઓફ કમ્પેરેટિવ ડિગ્રી. તો અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે અજય અને વિજયનું ચિત્ર આપેલું છે, જેમાં અજય છે એ દેખાવમાં થોડોક જાડો લાગે છે, જ્યારે વિજય છે દેખાવમાં પાતળો લાગે છે. તો અહીં આપણે આ પ્રમાણે સેન્ટેન્સ બનાવી શકીએ છીએ કે અજય વિજય કરતાં જાડો છે. અજય વિજય કરતાં જાડો છે. તો સેન્ટેન્સ છે આપણે જે કમ્પેરેટિવ ડિગ્રીનું પેટર્ન છે એના આધારે બનાવવાનું છે. તો સેન્ટેન્સ આ રીતે બનશે, અજય ઇઝ ફેટર ધેન વિજય. સેન્ટેન્સ શું બન્યું, અજય ઇઝ ફેટર ધેન વિજય. ત્યારબાદ આપણે આ રીતે પણ સેન્ટેન્સ બનાવી શકીએ કે વિજય એ અજય કરતાં પાતળો છે. વિજય અજય કરતાં પાતળો છે. તો સેન્ટેન્સ શું બનશે, વિજય ઇઝ થિનર ધેન અજય. વિજય ઇઝ થિનર ધેન અજય. તો અહીં તમને ખ્યાલ આવી ગયો હશે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં સેન્ટેન્સીસ કઈ રીતે બનાવવાના છે. ખાસ યાદ રાખવાનું છે કે પોઝિટિવ ડિગ્રીમાં છે એઝ વિશેષણ એઝ આપણને મૂકવાનું છે, તો એ જ રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણના અંતે ઈઆર ધેન ઉમેરવાનું છે. ઓકે, સો અહીં આપણે વધારે છે હજુ પણ વધારે કમ્પેરેટિવ ડિગ્રીના એક્ઝામ્પલને જોઈએ, જેથી કરીને તમે ક્લિયરલી છે કમ્પેરેટિવ ડિગ્રીને સમજી જાઓ. ઓકે, તો અહીં છે રાધિકા મોનિકા કરતાં સુંદર છે. રાધિકા મોનિકા કરતાં સુંદર છે. હવે સૌથી પહેલાં ઓળખું કે આ સેન્ટેન્સની અંદર વિશેષણ એડજેક્ટિવ શું છે, તો સુંદર છે એ શું છે તો એડજેક્ટિવ છે, બરાબર. હવે આપણે આગળ જેમ ચર્ચા કરી કે જે સુંદર એટલે બ્યુટીફુલ, તો એના અંતે આપણે ઈઆર ઉમેરીએ બ્યુટીફુલર, બરાબર, એવો શબ્દ બને છે પણ એનો કોઈ મિનિંગ નથી. તો આવા જ્યારે વિશેષણો હોય ત્યારે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આવા વિશેષણો જ્યારે હોય છે કે જ્યારે વિશેષણના અંતે ઈઆર ઉમેરી શકાતું નથી, ત્યારે આપણને શું કરવાનું છે તો વિશેષણની પહેલાં કમ્પેરેટિવ ડિગ્રીમાં મોરનો ઉપયોગ કરવાનો છે. તો અહીં સેન્ટેન્સ આ રીતે બનશે, રાધિકા ઇઝ મોર બ્યુટીફુલ ધેન મોનિકા. રાધિકા ઇઝ મોર બ્યુટીફુલ ધેન મોનિકા, બરાબર. બ્યુટીફુલ જે વિશેષણ છે એની અંતે આપણે ઈઆર ઉમેરી શકતા નથી, માટે છે એની આગળ આપણને છે શું મૂકવાનું છે તો મોર મૂકવાનું છે કમ્પેરેટિવ ડિગ્રીમાં. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે, અંગ્રેજી વિષય અન્ય વિષયો કરતાં રસપ્રદ છે. અંગ્રેજી વિષય અન્ય વિષયો કરતાં રસપ્રદ છે. ઓકે, તો અહીં રસપ્રદ એટલે ઇન્ટરેસ્ટિંગ, બરાબર, જે વિશેષણ છે. તો આ રસપ્રદ, બરાબર, ઇન્ટરેસ્ટિંગને છે આ સેન્ટેન્સમાં વિશેષણ તરીકેનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો અહીં આપણે છે એ વિશેષણના અંતે ઈઆર ઉમેરી શકવાના નથી અને સાથે સાથે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરી રહ્યા છીએ, તો આપણને શું કરવાનું છે તો એ વિશેષણની પહેલાં છે મોર મૂકવાનું છે. તો સેન્ટેન્સ આ રીતે બનશે, ઇંગ્લિશ સબ્જેક્ટ ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ ધેન અધર સબ્જેક્ટ્સ. ઇંગ્લિશ સબ્જેક્ટ ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ ધેન અધર સબ્જેક્ટ્સ, કે અંગ્રેજી વિષય અન્ય વિષયો કરતાં રસપ્રદ છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો
ગયો હશે કે કેવા વિશેષણોના અંતે ઈઆર ઉમેરી શકાય છે અને કયા વિશેષણોના અંતે છે ઈઆર ઉમેરી શકાતો નથી. તો જ્યારે ઈઆર નથી ઉમેરી શકાતો ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં શું મૂકવામાં આવે છે એ બાબતે તમે સમજી ગયા હશો. ઓકે, નાવ તમે છે હવે ક્લિયરલી છે એ સમજી ગયા હશો બરાબર, પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીને. તો હવે સાથે સાથે તમારે બંને ડિગ્રીના પેટર્નને યાદ રાખવાનું છે અને સાથે સાથે બંને ડિગ્રીનો ઉપયોગ ક્યારે થાય છે એ પણ ખાસ યાદ રાખવાનું છે. અહીં ખાસ આપણે એ બાબતને યાદ રાખવાની છે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ કે જ્યારે બાબતની તુલના કરવાની હોય ત્યારે ડિગ્રીઝનો ઉપયોગ થાય છે અને એમાં પણ બે જ વ્યક્તિ કે વસ્તુની તુલના કરવી હોય ત્યારે પોઝિટિવ અથવા તો કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. પણ એ જ રીતે જ્યારે એક વ્યક્તિ કે વસ્તુની તુલના એક કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુ સાથે કરવાની હોય તો તેની રજૂઆત કરવા માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે.